નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। ચોમાસું આવી ગયું છે અને વરસાદ બી પડે છે, તો આપણે એ હિસાબે આપણે ભાવનગરી વણેલા ગાંઠિયા બનાવવાના છે। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે એક વાડકો ચણાનો લોટ લીધેલો છે અને આપણે ચાળીને અંદર મૂકેલો છે। અને આપણે સફેદ મરી આવે છે એ થોડાક લીધેલા છે। આપણે અજમો લીધો છે 1 ચમચી, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર, પા ભાગ જેટલે આપણે ફૂલ સોડા લીધો છે। તો ખાંડવા માટે દસ્તો લીધો છે આપણે, અને એના અંદર સફેદ મરી, 1 ચમચી અજમો, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। તો એને આપણે બરાબર આપણે ખાંડી લઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કમ્પ્લીટ ખાંડી લીધું છે। અને આપણે થાળો લઈ લઈશું અને એની અંદર આપણે ચણા લોટ છે એ બધો ઉમેરી લેવાનો છે। ચણાનો લોટ મેં પહેલેથી જ ચાળીને મૂકેલો છે। અને એની અંદર જે આપણે મસાલો રેડી કર્યો છે, અજમો, સફેદ મરી અને મીઠું, એ અંદર ઉમેરી લેવાનું છે। અને સાજીના ફૂલ છે એ ચપટી લીધેલા છે આપણે, અડધી ચમચી, એટલે અડધી ચમચી પણ નથી લીધું, પા ભાગ જેટલું લીધું છે આપણે। અને મીઠું થોડુંક લઈ લઈશું આપણે પ્રમાણસર, કેમ કે પેલામાં થોડુંક ઓછું હતું એટલે। અને એની અંદર થોડું તેલ અંદર ઉમેરી લઈશું। તો આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બધું મિક્સ કરી લઈશું આપણે। તો આપણે બધું કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે સરસ રીતે। તો એના અંદર થોડું થોડું પાણી અંદર ઉમેરીશું, અને પાણી એકસાથે વધારે અંદર ઉમેરવાનું નથી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધવાનો છે એનો। તો આવી રીતે આપણે કઠણ કરવાનું છે આપણે। ચણાના લોટમાં પાણી અંદર ઉમેરીશું તો આપણે એકદમ ઢીલું થઈ જાય છે તરત જ, એટલે આપણે વધારે ને આપણે ચમચીએ થોડું પાણી લઈ લઈશું હવે, જેથી આપણે એને ખ્યાલ આવી જશે કે લોટ આપણે કેટલો બાંધવાનો છે અને કેવી રીતે બાંધવાનો છે। તો થોડું થોડું પાણી અંદર ઉમેરતા જઈશું આવી રીતે 2 ચમચી, અને આપણે લોટ એકદમ કડક રીતે બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ કઠણ જેવો છે। તો આવી રીતે આપણે લોટ બાંધીશું બરાબર આવી રીતે। તો આવી રીતે બરાબર આપણે કમ્પ્લીટ બધું આપણે હાથેથી કાઢીને આપણે કમ્પ્લીટ કરી લઈશું। અને તમે જોઈ પણ શકો છો લોટ આપણો એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। તો આપણે એને 10 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। અને પાછો આપણે ખલ લઈ લઈશું, કેમ કે મસાલો આપણે અંદર ઉમેરવાનો છે। અને ગાંઠિયાની ઉપર મસાલો ઉમેરવા માટે આપણે કાળા મરી, અડધી ચમચી હિંગ અને કાળું મીઠું આવે છે સંચર, એ લીધું છે આપણે થોડું। તો એને પણ આપણે ખાંડી લઈશું, કેમ કે ગાંઠિયામાં આ મસાલો નાખવાથી ગાંઠિયા એકદમ ટેસ્ટી લાગે છે। અને સાથે સાથે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। અને તમે જોઈ શકો છો કે એકદમ 10 મિનિટ થઈ પણ ગઈ છે અને લોટ આપણો સરસ રીતે પલળી પણ ગયો છે। થોડું અંદર તેલ અંદર ઉમેરી લઈશું આપણે આવી રીતે, અને બરાબર આપણે એને મસળી લેવાનો છે એને લોટને। તમે જોઈ શકો છો મસળે છે એટલે ખ્યાલ આવે છે કે લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે આપણો। આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે એના અંદરથી આપણે થોડો લુઓ લઈ લઈશું ગાંઠિયા બનાવવા માટે। અને આપણે હાથથી બનાવવાના છે એટલે આપણે પાટલો લઈ લેવાનો છે પહેલા। તો આપણે હથેળીના મદદથી આપણે કરીશું। તો આપણે કમ્પ્લીટ બરાબર આપણે આ રીતે મસળી લેવાનો છે બરાબર કમ્પ્લીટ રીતે। અને આવી રીતે હથેળીના જે આ સાઈડનો ભાગ હોય છે એનાથી આપણે આવી રીતે બરાબર આપણે વણવાનો છે આવી રીતે। આવી રીતે કમ્પ્લીટ રીતે વણી લઈશું બરાબર। તમે જોઈ શકો છો કેવી રીતે વણ્યું છે। તો આપણે તો એવી રીતે આપણે બધા ગાંઠિયા આપણે વણી લઈશું। તો ગાંઠિયા આવી રીતે જાડા પતલા એક સાઈડમાં હોય છે। તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ રીતે કરી લઈશું। અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એવી રીતે ગાંઠિયા બધા ઉમેરીશું।
તેવી રીતે આપણે બીજા પણ ઉમેરવાના છે. આવી રીતે કરતાં કરતાં તો એકદમ સરસ અને ટેસ્ટી આપણા ગાંઠિયા પણ બનેલા છે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે પલટાવી લઈશું અને આપણે આ એકદમ કડક નથી કરવાના. આ ગાંઠિયા પોચા જ હોય છે. તો આપણે આવી રીતે 2-5 મિનિટ આપણે થવા દેવાના છે. પછી આપણે એને કાઢી લઈશું આવી રીતે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણા ગાંઠિયા એકદમ બનેલા છે. આપણે વધારે તળવાના નથી, આપણે કાઢી લઈશું હવે. તો એવી રીતે બધા આપણે કરી નાખેલા છે અને ગરમ ગરમમાં જ આપણે એને તરત જ આપણે જે પાવડર બનાવેલો છે મસાલો એ આપણે અંદર ઉમેરી લઈશું અને ગરમ ગરમમાં જ એ ઉમેર્યો છે તો ચોટે એટલા માટે. અને તમે જોઈ પણ શકો છો તોડીને એકદમ સોફ્ટ અને સરસ બનેલા છે. તો આવી રીતે આપણે બધા ગાંઠિયા કરી નાખેલા છે અને એની ચટણી બનાવવા માટે આપણે 2-4 આપણે ગાંઠિયા લઈ લઈશું આપણે મિક્સર બાઉલમાં. આપણે વધારે ચટણી નથી બનાવવાની કેમ કે આપણે ગાંઠિયા થોડાક જ બનાવ્યા છે. તો આપણે 2-4 ગાંઠિયા લીધેલા છે અને થોડી કોથમીર લઈ લઈશું આપણે એના અંદર. લીંબુનો રસ છે એ લઈ લઈશું આપણે, અડધો લીંબુનો રસ, મીઠું, 2 લીલા મરચાં લઈ લઈશું અને થોડું પાણી આપણે અંદર ઉમેરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચટણી પણ રેડી થઈ ગયેલી છે. તો ચોમાસામાં એકદમ ગરમા ગરમ આપણે ગાંઠિયા, ચટણી અને લીલા મરચાં ખાવાની મજા જ કંઈ અલગ આવે છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.